ગુજરાતના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ આપેલા એક નિવેદનથી આખો શિક્ષક સમાજ લાલઘૂમ થયો છે। શિક્ષકોના પગાર બાબતે અને મોબાઈલ તેઓ વ્યસ્ત રહે છે મોબાઈલમાં તેવી ટિપ્પણી કરવી મંત્રીને ભારે પડી ગઈ। વ્યાપક વિરોધ બાદ તેમણે માફી માંગવાનો વારો આવ્યો છે। આખરે શું છે આખો વિવાદ અને કેમ મંત્રીએ માફી માંગવી પડી, જુઓ આ અહેવાલમાં। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। શિક્ષકો પર ટિપ્પણી કરીને ફસાઈ ગયેલા મહાશય છે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા। સ્થળ હતું પંચમહાલનું ગોધરા અને કાર્યક્રમ હતો વિકસિત ભારત સંકલ્પ સંમેલન। કૃષિ રાજ્યમંત્રી કટારા સ્ટેજ પરથી ભાષણ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ એવું કંઈક બોલ્યા કે વિવાદ છેડાઈ ગયો। એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે। તો મોદી સાહેબને વિરોધ કરે, સરકારને વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। રાજ્ય સરકારના મંત્રીએ આપેલું આ વાયરલ થયું અને શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો। આર્થિક લાભ છતાં ભૂખ ન ભાંગતી હોવાના મંત્રીજીના નિવેદનો શિક્ષકોએ આક્રોશ સાથે જવાબ આપ્યો। આવા શબ્દોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કડક શબ્દોમાં વખોડી કાઢે છે। માન્ય મંત્રીશ્રીને જણાવવાનું કે માન્ય મંત્રીશ્રી, આપ તો સરકારના મંત્રી છો, એક વખત તો તપાસ કરી હોત તો કે આજે 10-10 વર્ષ અગાઉ મળેલા 7મા પગાર પંચના કેટલાક ભથ્થાઓ પણ શિક્ષકોને મળતા નથી, તો પછી આપ કેવી રીતે કહી શકો કે 8મું અને 10મું પગાર પંચ મળી ગયું છે? મંત્રી રમેશ કટારાએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે, જેનો જવાબ શિક્ષકોએ આકરા શબ્દોમાં આપ્યો। શિક્ષકોને શાની ભૂખ છે? શિક્ષકોને તો શિક્ષણ આપવાની ભૂખ છે। 110 પ્રકારની જે કામગીરી શિક્ષકોની પાસેથી લો છો એ પહેલા બંધ કરાવી દો। સરકારના સીધા પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જ્યારે એમ કહેતા હોય કે મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યારે ઓનલાઈન કામગીરી કરવાની જે પળોજણ આપી છે એ શિક્ષકો પાસેથી આ બધી જ કામગીરી બંધ કરાવી દો। 110 પ્રકારની કામગીરી જ્યારે રાજ્ય સરકાર બંધ કરાવી દેશે ત્યારે શિક્ષક મોબાઈલનો ઉપયોગ નહીં કરે, માત્ર વર્ગ શિક્ષણ કાર્ય કરશે। સરકારના તમામ કામગીરીની અંદર શિક્ષકોને સોંપી દેવામાં આવે અને પછી શિક્ષકોની કામગીરી સામે પ્રશ્નાર્થ કરતા આવા વ્યક્તિઓએ આ વિધાનો ન બોલવા જોઈએ। વિવાદ એટલો બધો વધી ગયો કે આખરે મંત્રીજીએ માફી માંગવી પડી। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। સરકારના જ એ જ જવાબદાર મંત્રીએ આવું નિવેદન આપતા રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સોશિયલ મીડિયા પર પણ આ નિવેદનોનો વિરોધ કરવામાં આવ્યો। જોકે મંત્રીએ ખેદ વ્યક્ત કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે, ત્યારે આ વિવાદ શાંત થશે કે કેમ એ જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેનો વિવાદ હવે આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક એવી જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો લાંબા સમયથી થઈ રહ્યો છે, જ્યારે મુસ્લિમ સમાજ તેને સદીઓ જૂની મસ્જિદ ગણાવી રહ્યું છે। આખરે શું છે આખો વિવાદ અને શું છે બંને પક્ષોની માંગ, જુઓ આ અહેવાલ।
ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે જાહેર આંદોલનનું સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે। આજે અહીં મોટી સંખ્યામાં જૈન અને હિન્દુ સમાજના લોકો એકઠા થયા અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી। આ રેલીમાં જોડાવા માટે ગુજરાતની સાથે મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને કલેક્ટરને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી છે। આ રેલીને જોતા આજના દિવસમાં મસ્જિદમાં નમાઝની પરવાનગી પણ નહોતી આપવામાં આવી। જૈન સ્થાન તરીકે પ્રચલિત છે અને પહેલાં એને સમડી વિહાર તરીકે આ સ્થાન પ્રચલિત હતું અને મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપકના ચક્રધર સ્વામીજીનું પણ જન્મસ્થળી છે। તો આ બંને મુદ્દાઓને લઈ અને સમગ્ર હિન્દુ સમાજ, સનાતન ધર્મ સાથે જૈન સમાજને બધા જ સંતો મહંતો સાથે આજે માન્ય કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપ્યું। આ આખો વિવાદ એક સંરક્ષિત સ્મારકની ઓળખનો છે। હિન્દુ અને જૈન પક્ષનો દાવો છે કે હાલની જામા મસ્જિદ મૂળ સમડી વિહાર છે। આ સમડી વિહારનું નિર્માણ શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ કરાવ્યું હતું। આ પરિસરમાં એક પાતાળ કૂવો છે। આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું દાવો છે, જેની ઓળખ પાછળથી બદલવામાં આવી હોવાનો આરોપ છે। कई वर्षों से विधर्मी समाज द्वारा उसको अपने तरीके से उसके चरित्र बदलने का कार्य चल रहा है। उसके अंदर बहुत सारे बदलाव किए गए हैं जो ईएसआई के नियम के विरुद्ध है। हमारा समिति का एक उद्देश्य इतना ही है कि राष्ट्रीय धरोहर है, श्री चक्रधर स्वामी की जन्मस्थली है, जैन परंपरा संबंधित ये धरोहर है, तो उसको उसके नीति नियमों से संचालित और संरक्षित होनी चाहिए। जामा मस्जिद मूળ જૈન મંદિર હોવાના દાવાને મસ્જિદના ટ્રસ્ટીઓએ ફગાવ્યો છે। તેમના દાવા પ્રમાણે 700 વર્ષીય આ ઇમારત મસ્જિદ તરીકે જ ઓળખાય છે। અન્ય પક્ષનો દાવો ખોટો છે। વર્ષોથી અહીંથી નમાઝ અદા કરવામાં આવી રહી છે। જામા મસ્જિદની ઓળખ બદલવાનું ષડયંત્ર હોવાનો દાવો કરાયો છે। રાતોરાત 700 વર્ષ જૂની મસ્જિદના ઉપર દાવો કરવાની કોશિશ કરી રહ્યા છે, જે કે દાવો કશો જ પણ એમનો છે નહીં। કોઈક પણ એમની પાસે લેખિત પુરાવો છે નહીં, બસ ખાલી કથાકથિત વાતોને આ કરી કોણ રહ્યું। 1952માં ભરૂચના પહેલા ડિસ્ટ્રિક્ટ જજે અમારી ટ્રસ્ટ તરીકે નિમણૂક કરેલી। અમારું ટ્રસ્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમણૂક કરે છે, કોઈ સામાન્ય માણસ નહીં। અને ત્યાંથી લઈને આ સુધી અમે ટ્રસ્ટીઓ ચાલતા આવ્યા છે અને નમાઝની 5 ટાઈમની નમાઝ, જુમ્માની નમાઝ, દૈનિક ધાર્મિક મુસ્લિમ પ્રક્રિયાઓ સારી રીતે શાંતિપૂર્વક થાય છે। વિવાદ તો અમારે તો કંઈ છે જ નહીં। વિવાદ જે એ લોકોને છે, પુરાતત્વ વિભાગને એક દબાવ બનાવવામાં આવે છે। ભરૂચની ઓળખ સમાન આ ઇમારત હાલ પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે। ત્યારે આજે રેલી કરીને ઐતિહાસિક સત્ય બહાર લાવવાની અને મૂળ ઓળખ જાળવવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ અન્ય પક્ષ પણ પોતાની વાત પર અડગ છે। ત્યારે આ સ્મારક જામા મસ્જિદ છે કે જૈન મંદિર, એ સત્ય તો તમામ પાસાઓની તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે। રવિ અગ્રવાલ અને વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।